કૌશિકભાઈ આમંત્રણ દીધું ને આમંત્રણ ને માન આપીને આવ્યા છે ભદ્રેશભાઈ. આજે ભદ્રેશભાઈ ને રાબેતા મુજબ લાવ્યા છીએ, ધાબામાંથી જઈએ છે. બાકી અહીંથી હામું છે ને સીધો દરિયો લાગી ગયો પૂરું. એમ હા, બીજું કોણ બોલે? કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો એવી આશા રાખો છો. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ વેસોદરી, કારણ કે વેસોદરી જવાનું છે આપણે કૌશિકભાઈ ને અસ્મિતાબેન ને મળવા. અને આ કૌશિકભાઈનું મેન લોકેશન છે. જોવો, કૌશિકભાઈએ વ્લોગિંગનું સ્ટાર્ટિંગ જ અહીંથી કીધું હતું. જો અહીંયા કૌશિકભાઈનું મેન લોકેશન છે. કા જો અહીંયા મેન લોકેશન કહો કૌશિકભાઈનું છે અહીંયા. અને હવે આગળ જવાનું છે કૌશિકભાઈને મળવા. બાપા સીતારામની મઢુલી છે. જો સરસ મજાની મઢુલી છે બાપા સીતારામની. જો અત્યારે બંધ છે. બાપા સીતારામની મઢુલી છે અને આ ગ્રાઉન્ડ ને એ છે. બહુ મસ્ત છે બાપા સીતારામનું. અને અમે બધા ક્રિકેટ રમે છે. મસ્ત જો જગ્યા કેટલી મસ્ત છે. હા, કામ ચાલુ છે. તો સારું, આગળ હવે જઈએ છીએ કૌશિકભાઈની ઘેરે. ત્યાં જઈને મળીએ હવે. ચાલો, જો આપણે કોટડા દર્શન કર્યા સાઉન્ડમાં. ફાઇનલી આપણે જે આવવાનું ત્યાં આવી ગયા. આપણે આવ્યા છીએ કૌશિકભાઈની ઘરે. કૌશિકભાઈ અને અસ્મિતાબેનની ઘરે. આપણે ઘરે હમણાં આવી ગયા હતા, તો આપણે તે એવું થાય કે આપણે જઈ આવીએ, આંટો મારી આવીએ એમના ઘરે. એમ હા, કૌશિકભાઈ આમંત્રણ દીધું ને આમંત્રણ ને માન આપીને આવ્યા છે ભદ્રેશભાઈ. આજે જોકે હું ત્યાં ગયો ત્યારે હું શૂટિંગ કરતા ભૂલી ગયો, પણ આજે શૂટિંગ કરી લીધું. ભાઈ ઘરે આવે એટલે તો શૂટિંગ કરવું જ પડે ને ભાઈ. તો હવે જો જઈએ છીએ નવા ઘર દેખાય. નવા ઘરે આંટો મારી આવીએ. કેવા લાગ્યા? નહીં, સુપર નહીં, મસ્ત મસ્ત. તો મસ્ત મકાન છે, અસલ. નાના આગળ બેઠા બેઠા ઈજ કહેતા હતા કે જૂના ઘર કેટલા મસ્ત લાગે. એમ જો કાવ્યાબેન ચોકલેટ ખાવા માંડ્યા. આ તો અસ્મિતાબેન આપણને ચા પાણી પાઈ દીધા, સોડા પાઈ દીધી, મીઠો માવો ખવડાવી દીધો, ઘણું બધું આપણું શું કે હવે તમને. એમ મજા આવી અમને અહીંયા આવીને મળ્યા અમે કૌશિકભાઈ એને. અને ટાઈમ કાઢીને આપણને એટલો ટાઈમ આપ્યો ને. સુરત આવ્યા હતા ને તોય આપણી ઘરે ટાઈમ લઈને આવ્યા હતા, એટલે એનો આપણે ધન્યવાદ માનીએ, આભાર માનીને અહીં આવ્યા ને તોય મહેમાન ગતિ હારી કરવી. તો આપણે નવા ઘરે જઈ અને મળીએ, જોઈએ એનું નવું ઘર આપણે જોઈ આવીએ. તો જો આપણે કૌશિકભાઈની ઘરે આવી ગયા છીએ. આ મકાન તો આપણે અવારનવાર જોતા જ હોય, પણ અમને થોડુંક નવીન લાગે, કારણ કે આપણે એક વિડીયોમાં જોઈએ અને હરુભરું આવીએ એટલે આસમાન જમીનનો ફેર પડે. બરાબર ને કૌશિકભાઈ? કેમ કે આમ વિડીયોમાં તો શું છે, થોડું જોવાના. હા, રિયલમાં જોવો તો બહુ અલગ જ હોય. બાકી મસ્ત છે મકાન તમારા. હા, સુપર મકાન. બાપાએ જ કરેલ. હા, હાચી 100% ની વાત. અમારી ઘરે અમારી સેમ કન્ડિશન આ જ છે અમારે. હા, સેમ. કેમ કે જ્યાં સુધી આપણે ભેગા હોય ને કૌશિકભાઈ, ત્યાં સુધી મા બાપનું જ કરેલું, એમ જ માનવાનું. કદાચ આપણે પોતે કર્યું ને તો એમ જ માનવાનું. બરાબર ને? અમારે તો અમે તો કાંઈ કર્યું નથી. અમારા પપ્પાની હજી જો મજૂરી કરવા વી ગયા. ના ના, બરાબર છે. બાકી અમે શાંતિથી હોઈએ, જો ટાઈટ ખાઈ. હા, સાચી વાત છે. બહુ મોટો હાથ છે એનો અમારી પાસે, બહુ બધો. કા કેમ લાગ્યા કૌશિકભાઈના મકાન? બહુ ટોપ, બહુ મસ્ત, બહુ મસ્ત છે. મસ્ત મકાન છે, હારા હારા. સુરેશભાઈને રાબેતા મુજબ લાવ્યા છીએ, ધાબામાંથી જઈએ છીએ. અહીંયા બાજુમાં મારા જમણવાર છે. જો આ સરસ મજાની. તો ધાબામાંથી લઈ જઈ, કેમ કે ગામડાની વાઇફ દેખાડીએ. કાંઈ ઘટે નહીં હો ભાઈ, અને મજા આવે. બાકી હવે છે ને ભદ્રેશભાઈ પેલા નળિયાવાળા ઘર હતા બહુ બધા અમારા, પણ હવે બધા થઈ ગયા છે ધાબાવાળા. પતરા ને એવું થઈ ગયું. બાકી તો ડેવલપર તો થાય જ ને થોડું ઘણું. બાકી અહીંથી હામું છે ને સીધો દરિયો લાગી ગયો પૂરું. એમ પુલ છે? હા, એ દરિયો બધો આગળ. હા હા, બરાબર. મેથળા બંધારો લાગી ગયો છે. કેવું લાગ્યું? મજા આવી? હા, એ વાત 100%. ગામડામાં ભલે ગામડું. કેમ કે ભાઈ હે ને સુરતમાં તમે રહ્યો ને બંગલા જોવો, બાકી ગામડાની વાઇફ ખુલ્લો પવન એકદમ. હે હા, અહીંયા ઘણી બધી રીલ્સ હોય, વિડીયો હોય, બધું. હા હા, એવું છે. મસ્ત, બહુ મજા આવી ગઈ. કેમ લાગ્યું તને? કાંઈ નહીં, બહુ મજા આવી. આવડા લોકો આવ્યા ને. હે ને? તો વાંધો નહીં. આ અમારે ને ભાઈ ઓછું બોલે, તમને ખબર જ હશે. હે હા, જો આપણા બ્લોગમાં આપણે ન બોલીએ તો કોણ બોલે? બીજું કોણ બોલે? સાચી હું તો કહું છું અસ્મિતાબેન, તમારી હાચી વાત બોલવું જ પડે. બોલજો, કેવરાવતા નહીં કે નથી બોલતા. હા, બરાબર છે. જો
સપોર્ટ આપ્યો હો ભાઈ, અમારો ફાયદો થયો. ભદ્રેશભાઈ આવ્યા ને એમાં કદાચ થોડો ઘણો ફારફેર થાય તો મેળ આવી જાય અમારી. હા એમ પ્રેક્ટિસ કર્યા કરવાની, સાચી વાત છે. મહેનત વગર કઈ ન થાય. આપણે છે ને પ્રેક્ટિસ કર્યા કરવાની, કેમ થાય કેમ નહીં બોલવાનું. તમે બોલજો તમે. ભાઈ એવું છે. તો હવે ફોટા બોટા પાડી તો એ લોકોને થોડો સપોર્ટ મળે. હા બે થી બોલો એટલે મારા ભાઈને સપોર્ટ મળે. હા એ વાત સાચી. હા બરાબર છે. ભદ્રેશભાઈ બોલે. સારું ફેમિલી, હવે જો આપણે કૌશિકભાઈની અહીંયાથી રજા લઈને હવે આપણે નીકળશું, કારણ કે આપણે હજી બહુ બીજે જવાનું છે હવે. તો કૌશિકભાઈ કેમ લાગ્યું તમને? બસ તમે આવ્યા અમારા ઘરે, મોંઘેરા મહેમાન બીના બહુ આનંદ થયો. અમે તો તમારા ઘરે આવી ગયા, તમે આવી ગયા એટલે બહુ આનંદ થયો. કે ભાઈને કીધું રાત રહી જાવ, પણ હવે એને કઈક ઘણું બધું કામકાજ મેરેજમાં આવ્યા છે ને એટલે કૌશિકભાઈ નકર તમારું માનવું રાખી દે એવું હે. તો ભાઈ બસ બીજું તો કાંઈ જાજુ નહીં કે, પણ ભદ્રેશભાઈને ભાઈ થોડોક સપોર્ટ કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મારા વતી, કેમ કે ભાઈ સરસ મજાની મહેનત કરે છે ઘણો ટાઈમથી. તો પ્લીઝ બધા થોડોક સપોર્ટ આપજો અને સરસ મજાની એક કમેન્ટ કરી નાખો ને વિડીયોને લાઈક કરી દો અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. ના બરાબર છે. તો હારો અસ્મિતાબેન, જય માતાજી. હા ચોક્કસ આવશું. હા હવે નીકળશું ને. હા પ્રસાદી આપી જો. અમારા કિશુબેન ને જો, અમારા અતુબેન ને બહુ કિશુબેન નું આ વખતે લઈને આવજો બેન. ચોક્કસ ચોક્કસ. બધા આજકાલ ફૂલ ફેમિલી દિવાળી ઉપર આવો. ફૂલ ફેમિલી આવી. સારું ફેમિલી, હાલો હવે આપણે નીકળશું અહીંથી. બરાબર. હાલો ફેમિલી, આપણે તો પૂરા આવી ગયા છે કૌશિકભાઈની યાદથી. બહુ મજા આવી ગઈ કૌશિકભાઈની યાદ. અને માતાજીની અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે આપણા પોપડા. તમે જો એ બધું સાંભળતા જઈશો. આરતી માતાજીના અંજળ હારા હશે ને, દિલથી અહીંયા આવ્યા ને દર્શન કરવા. પહેલી વાર આરતી આપણે લીધી. આરતી ચાલુ છે માતાજીની. તમને પણ લાઈવ દર્શન કરાવી દઉં માતાજીના. આરતી ચાલુ છે. પહેલી વાર હો, એટલા વર્ષમાં ફેમિલી પહેલી વાર આપણે મંગલમાંની આરતી લેવાની. તો અખંડ જ્યોત છે અહીંયા. અને અહીંયા આપણે દીવાબત્તી માતાજીના એ કરી નાખી. જો માં મોંગલમાં છે તો અહીંયા આરતી કરી નાખી આપણે, અગરબત્તી કરી નાખીએ અને પછી આપણે શ્રીફળ વધેરી નાખીએ. બરાબર. અને શ્રીફળ વધેરીને પછી આપણે મા મોંગલમાંની અહીંયા પ્રસાદી લઈ લેવાની છે. હરિહરનો હાથ પડી ગયો છે, આપણે આગળ પ્રસાદી લઈ લેવાની છે. તો જો અહીંયા છે મોંગલમાંનું સંગે મોંગલ, જય માં મોંગલમાં. અને જો આ છે મંદિર, કેમ કે અંદર ફોટો શૂટિંગ એલાઉડ નથી, એટલે આપણે ખોટું ઉલ્લંઘન થાય એ વસ્તુ નહીં કરવાનું, અને માતાજીનું ખોટું અપમાન થાય એ વસ્તુ નહીં કરવાનું. તો સામે જો પ્રસાદીનું ચાલુ છે. જો સામે પ્રસાદી માટે બાકી અમારે ફેમિલી જ્યાં જવાનું છે ને ત્યાં તો અમારે મોડું જ થઈ જાય, ભલે થઈ જાય. બાકી અહીંયા ભગોડા આવ્યા છે ને તો પ્રસાદી લઈને જ જવું છે આપણે. હા સારું ફેમિલી, હાલો પ્રસાદી લઈ લઈએ હવે. આપણે જો અહીંયા પ્રસાદી લેવા આવી ગયા છીએ મા મોંગલમાંની. અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા છીએ આપણે, અને આગળ આપણે પ્રસાદી લઈ લઈએ. બરાબર. તો ફેમિલી આપણે પ્રસાદીને એવું લઈ લીધું છે કમ્પ્લીટ માતાજીની અહીંયા, અને દર્શને કરી લીધા છે. તો હવે જો આ લોકેશન મસ્ત છે, ત્યાં રાતનો નજારો બહુ ટોપ છે. તો કેટલું મસ્ત છે. તો માતાજીનું મંદિર છે, અને વ્લોગે આપણે અહીંયા કરીશું પૂરો. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર આવ્યા સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.